હું તમને બતાવી દઉં. જો આ પાયલટ છે, આ પાયલટ છે. તો પાયલટ છે. આ પાયલટ ક્યાં આવે? બીજા પાયલટ આવશે જે આપણને મુંબઈ લઈ જશે. મિત્રો આપણે ધીમે ધીમે પ્રવેશ કરવી છે. જો તમને બતાવી દઉં એકવાર છે. જો મિત્રો પ્લેનમાં જવાનો રસ્તો. ફાઇનલી મિત્રો આપણે ટ્રેનમાં એન્ટ્રી કરી ગયા છે. તો તમને સીન બતાવી દઉં. ગેટ જો અંદર પાયલટ રૂમ. મિત્રો આપણે પ્લેનમાં પહોંચી ગયા. જો તમને બતાવી દઉં પ્લેનનું. આ તો મેં તમને કીધું જ તું પહેલી વાર કે આ વસ્તુ મેકવાનું છે અને ટકાઈ જાય. તો સામાન મિત્રો તમને એર હોસ્ટેલ બતાવી દો. ઘણું બધું પબ્લિક છે. ફાઇનલી મિત્રો આપણે જો ફ્લાઇટમાં ફાઇનલી મિત્રો પૂગી ગયા. જો એનું પબ્લિક પણ હું તમને બતાવી દઉં. જો આ વિદેશી બેન આવેલા છે, વિદેશથી. તો પબ્લિક મારી સીટ આયા આવેલી છે. તો મારી સીટ આયા આવેલી છે. ફાઇનલી મિત્રો આપણે પ્લેનમાં બેસી ગયા અને આ જો આ છે મારી સીટ. મમ્મી પપ્પા તો છે ગોઈંગ ટુ મુંબઈ. ફાઇનલી મિત્રો આપણે પ્લેનમાં બેસી ગયા અને આ જો બીજું પ્લેન આવે છે અને આપણું પ્લેન ચડે છે. તો હાઉસ પકડ થોડુંક થાય છે. તો બીજું પ્લેન આવે છે અને આ પ્લેન સાઈડમાં વયું જાય છે ત્યારે આપણું પ્લેન ચડશે. તો પ્લેન આવે છે. और पेटी खोलने के लिए फ्लैग के ऊपर उड़ान के दौरान कुर्सी की पेटी बांधे रखें। कैबिन में हवा का दबाव कम होने पर ऑक्सीजन मास्क आपकी कुर्सी के ऊपर लगे पैनल से अपने आप नीचे आ जाए। ફાઇનલી મિત્રો આપણું પ્લેન ટેક ઓફ માટે તૈયાર થઈ ગયું છે. જો હું તમને બતાવવાનું ઓલું પ્લેન પણ બતાવી દઉં. આપણું પ્લેન ટેક ઓફ માટે ફાઇનલી મિત તૈયાર થઈ ગયું છે અને દિલના ધબકારા પણ વધી ગયા છે. તો છેલ્લે લગી મારો બ્લોગ જોજો. બ્લોગમાં બહુ જ મજા આવવાની છે. ફાઇનલી મિત્રો ટેક ઓફ માટે આપણું પ્લેન તૈયાર થઈ ગયું છે અને ઉડાન ભરવા તૈયાર થઈ ગયું છે. જો ઉપાડ્યું પ્લેન. જો હર હર મહાદેવ. જો પ્લેન દિલના ધબકારા વધી જાય છે. જો પ્લેન ઉપાડ્યું છે. હર હર મહાદેવ. મિત્રો આ જોઈને મારી ચેનલને નવા હોય તો જલ્દી સબસ્ક્રાઈબર કરી નાખો ને 5 જણાને આ વિડીયો બતાવો, શેર કરો. ઉડાડો આગળ. ફાઇનલી મિત્રો આપણું પ્લેન ઉપાડી લીધું છે. જો ટેક ઓફ થઈને ઉડાન પણ ભરી લીધી છે. જો હેઠેનો નજારો તમે હેઠેનો જો પાખડા તમને બતાવી દઉં. જો હેઠેનો નજારો જો અંદરનો નજારો પણ હું તમને બતાવી દઉં. જો પ્લેન હેઠે હાવ બધું નાનું નાનું બતાવે છે મિત્રો. જો અમારી ફેમિલી બેઠી. જો મિત્રો હજી માથે પ્લેન ચડે જ છે. જો ચડાવી દીધો અંદર. ફાઇનલી મિત્રો આપણું પ્લેન હજી ઊંચું જાય જ છે. હજી આવી રીતે હાયલું નેલું જાય છે. જો વાદળાનો સીન પણ હું તમને બતાવી દઉં. તો આપણું પ્લેન ફેરવે છે. હેઠળનો નજારો જો વાદળ આપણે હારો હાર આવી ગયા છે. મદુરાઈ થી ટેક ઓફ બોમ્બે માટે રવાના ચડી રહ્યું છે. જો હજી પ્લેન ત્રાસું જ છે. જો મદુરાઈ સિટી જો હેઠેથી હાવ નાની બતાય છે. જો વાદળા હાવ હેઠા બતાય ગયા. મિત્રો આપણે 50,000 ફૂટ માથે આવી ગયા છે અને જો તમને વાદળા પણ હાવ હેઠે હેઠે બતાય છે. હેઠેનું કઈ સરખું બતાતું નથી. જોવો તમે મદુરાઈ સિટી છે આવડી અત્યારે.
If you have booked a snack and have changed your seat, please let us know for us to serve. Do browse our menu at the Hello 16 magazine and let us know if you would like to buy a snack. તો વાદળા હાવ નીચે આવી ગયા છે. પ્લેન નો અવાજ તો તમને આવતો જ હશે. કેવો આવે છે? જય રામેશ્વર, જય જય શ્રી રામ. અંદરનું પબ્લિક જો. અમારી બારની દયા તો ભાઈ, અમારા રખા દાદાની, બાર દેવીની, માતાજીની દયા જો. તો મિત્રો વાદળા જો તમે એક વાર. દયા જોવી બાર. બેઠે છે, બેઠે છે, નીતિ પ્લેન માથે. જો મિત્રો પાખડું કેવું મોટું જબરું છે, દેખાય છે ને? હજી પ્લેન ચડે જ છે. તો ઈ તમને આટલી લાગે પાછી હજી ઊંચું જ જાય છે. જો મિત્રો આ મેડમ નાસ્તો, પાણીની બોટલ, દેવું બધું વગેરેનું દેવા આવ્યા છે. જો ફાઇનલી મિત્રો આપણે તો નાસ્તા માટે કાજુ, બદામ અને જ્યુસ મંગાવી લીધું છે. ચાલો તમને બતાવું. તો સરસ મિત્રો જ્યુસ, કાજુ, બદામ તો ખાઈ ગયા આપણે. જો અને બહારનો નજારો પણ જોવો તમે. જો ક્યારે ખાય આટલું વસ્તુ મિત્રો આપણને 800 રૂપિયામાં પડ્યું છે. જો તમે કાજુ ને દેવ. ચાલો કાજુ ખાવા. ફાઇનલી મિત્રો આપણે બોમ્બે એરપોર્ટ પહોંચી ગયા અને જો તમને લેન્ડિંગ થાય તેનો સીન બતાવો. અત્યારે થોડુંક માથે છે, તમે વાદળાનો સીન જો. જો મિત્રો વાદળા કેવા છે, જબરદસ્ત લાગે છે ને. જો મિત્રો આખું પ્લેન ત્રાસું થઈ ગયું છે. જો તમે તો અત્યારે સીધું કર્યું. જો અત્યારે સીધું કર્યું. લેન્ડિંગ થવા આવ્યું છે મિત્રો પ્લેન. તો પાછું આમ ફેર્યું. આવું જો આખું પ્લેન ત્રાસું છે. વાદળા શીરીન પ્લેન ચાલે છે. જો તમે જો વાદળા પ્લેન સાથે ભટકાય છે. તો વાદળા પ્લેન સાથે ભટકાય છે, લેન્ડિંગ થાય છે પ્લેન નું. તો બધું કહું તો મિત્રો વાદળા અંદર આપણું પ્લેન હાલ્યું જાય છે. કાંઈ પ્લેન નું પાખડું નથી બતાતું કે કાંઈ નથી બતાતું. તો ફાઇનલી મિત્રો મુંબઈ આવી ગયું છે અને લેન્ડિંગ કરવા તૈયાર છે. જો સામે બિલ્ડિંગો રહે. તો મુંબઈમાં વરસાદ શરૂ છે એટલે તમને હરખું બતાવશે નહીં. તોય હું ઘણી બધી મહેનત કરીશ કે તમને વિડીયો સારામાં સારો જોવા મળે. તો લેન્ડિંગ તો થઈ ગયું છે ને દરિયો છે. તો આ ખાડી કહેવામાં આવે છે. જો આ ખાડી કહેવામાં આવે છે. વાતાવરણ મુંબઈમાં બહુ જ ખરાબ છે. આપણું પ્લેન વાદળાને ચીરીને હાલે છે. જો આ વાદળામાં પ્લેન અત્યારે હાલ્યું જાય છે આપણું. તો આ ખાડી છે. તો પ્લેન જો પાંખડા ખોલી નાખ્યા છે. જો આપણું પ્લેન, જો પ્લેન આપણું. લેન્ડિંગ કરવા પૂરેપૂરું આપણું પ્લેન તૈયાર છે ફ્રેન્ડ. હું બોલો હા પાણી નથી મમ્મી, હવા 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 સીવડી એવી હવા હવા ફાડે છે. જો ઓલું પાંખડું હેઠું કર્યું ને એટલે. હવા કાઢે. તો ફાઇનલી મિત્રો મુંબઈ આવી ગયું છે અને આપણું પ્લેન પૂરેપૂરું ટેકઓફ માટે તૈયાર છે. મુંબઈ ટેકો ફાઇનલી મિત્રો આપણું પ્લેન ટેકઓફ હવા ફાઇનલી મિત્રો આપણું પ્લેન લેન્ડિંગ થવા માટે પૂરેપૂરું તૈયાર છે. જોવાય હવા કેટલી ફેંકે છે. તો અમે પાંખડું ખોલ્યું છે ને તે માટે. તો આ મુંબઈ છે. તો મિત્રો તો મુંબઈ લાઈન આ બધી વસ્તી તો વસ્તી નથી આવતી. હજુ આ નાની નાની બસ્તી છે. આ બધી નાના નાના ઝૂંપડા બતાવી ને બધી બસ્તી કહેવામાં આવે. તો ઓલપા મુંબઈ આખું છે સિટી. તો મિત્રો બુકિંગ વાળો મુંબઈ લેન્ડિંગ
મુંબઈ લેન્ડિંગ થાય છે. તો અંદરની પબ્લિક જો લાઇટિંગ બંધ કરી દેવામાં આવી છે આ. તો સમજો પ્લેન પડ્યા ઓ જો મિત્રો સામે પ્લેન પડ્યા. લેન્ડિંગ થવા માટે આપણું જો આ પ્લેન રહ્યું. લેન્ડિંગ થવા માટે આપણું પ્લેન પૂરો તૈયાર છે. જો મિત્રો ઘણા બધા પ્લેન પડ્યા છે. આપણું પ્લેન ફાઇનલી ફ્રેન્ડ થઈ ગયું છે લેન્ડિંગ. તો આપણું પ્લેન લેન્ડિંગ થઈ ગયું છે મિત્રો. તો ઓલું પાકડું ખોલી નાખ્યું છે. તો કેટલા પ્લેન પડ્યા મિત્રો ઓલું પાકડું મુંબઈ લેન્ડિંગ. તો મિત્રો આ પાકડું આખું ખોલી નાખવામાં આવ્યું છે. તો મુંબઈ લેન્ડિંગ પ્લેન થઈ ગયું છે આપણું. જો હવે ઘણા બધા પ્લેન પડ્યા છે અને મુંબઈમાં આજે વરસાદ પણ ઘણો બધો છે. જો તમે જોઈ શકો છો. તો મુંબઈમાં વરસાદ પણ ઘણો બધો છે. લેન્ડિંગ મુંબઈ બધા નો પ્લેન પડ્યા. તો બીજા બધા ઘણા બધા પ્લેન પડ્યા. આગળ ઊંચા લાગત પ્લેન નકરા પડ્યા છે. વિદેશના, અમેરિકા, દુબઈ વગેરેના ઘણા બધા આ પ્લેન પડ્યા છે. જો તમે આપણું પ્લેન ધીમે ધીમે લેન્ડિંગ થઈ હોતન ગયું છે. પાર્કિંગમાં મેકેશ આપણું પ્લેન જો તમે. कृपया ध्यान दीजिए, हम मुंबई के टर्मिनल 1 पर पहुंच गए हैं। अगर आपकी अगली फ्लाइट दूसरे टर्मिनल से है तो कृपया साइन बोर्ड का इस्तेमाल करें। अधिक सहायता के लिए हमारी तो ग्राउंड टीम से संपर्क करें। दोनों टर्मिनल के बीच की दूरी તો મિત્રો આપણું પ્લેન પાર્કિંગમાં આવી ગયું છે અને સામે જો ઘણા બધા પ્લેન બીજા પડ્યા છે. ઘણા બધા પ્લેન પડ્યા છે. જો ઇન્ડિગોનું બીજું આવું ને આવું બીજું પ્લેન પડ્યું છે. જો सीट बेल्ट साइन बंद होने और विमान के रुकने पर आप कृपया ध्यान कक्ष તો પ્લેન કેવડું મોટું છે. Institute જો એની પબ્લિક જો until the seat belt sign has been switched off. Please be careful while opening the overhead. ઓય એરપોર્ટ બહાર નીકળ્યા પેલા મિત્રો આપણે આપણા ઠેલા લેવા જવાના છે. કે આપણે પ્લેનમાં મૂકતો ચાલો તમને ઓનલાઈન હું બતાવી દઉં. ઘણું બધું પબ્લિક છે. તો આમાં આપણા ઠેલા આવશે. તો આમાં આપણા ઠેલા આવશે. 2-3 છે ઠેલા આવે છે ને. આમાં આપણા 2 ઠેલા આવી ગયા. 1 ઠેલો બાકી છે. નથી આવ્યા. તો આમાં આવશે ઠેલા મધુરાઈ સાઈડ આવવા ત્યાં ઠેલા આવશે. તો તમને એરપોર્ટ પબ્લિક પણ ઘણું બધું પબ્લિક બધું ગોઠવી દેવાય. પબ્લિક પણ ઘણું બધું છે. આમાં હમણાં આપણા ઠેલા આવશે. જોજો દુબઈ જાય છે. તો આ ફ્લાઇટ દુબઈ જાય છે. દુબઈ વાળી ફ્લાઇટ છે. છે ને સરસ મજાની ફ્લાઇટ. તો આ ફ્લાઇટ દુબઈ જાય છે દેશમાં. તો ઇલેક્ટ્રોનિક્સ એ તો મેં તમને ફરી એકવાર તમને બતાવી દઉં. જો ધીમે ધીમે આસ્તે આસ્તે જો જાય. હાય ફ્રેન્ડ ઉભા રહી જાઓ. જો મારી ફેમિલી વાય આવે છે. મારા પપ્પા આગળ છે. તો હાય. આપણે હેઠે ઉતરી ગયા ઇલેક્ટ્રોનિક સીડી માંથી. તો બહુ જ સરસ મજાનું આયા મિત્રો છે. તો એરપોર્ટ તો જો આગળથી સરસ મજાનું બતાવી દો. તો અંદર જવાનો રસ્તો છે. તો ઘણા બધું પબ્લિક છે. ઘણું બધું પબ્લિક. તો એડવર્ટાઈઝ જો આપણી ફેમિલી વાળા આવે છે. મિત્રો આપણે એરપોર્ટ પૂગી ગયા અને એની પ્લેન અત્યારે પાછું મોસમ ખરાબ છે. તો એની પ્લેન અત્યારે પેસેન્જરોને ભરીને પાછું જવાનું છે મધુરાઈ. જો આના પ્લેન તો એરપોર્ટ મેં તમને બતાવી દીધું છે. આ સરસ મજાનું એરપોર્ટ છે. તો એરપોર્ટ નો વિદેશના માણસો પણ આવે છે.
જો આ બીજું પ્લેન પડ્યું છે ત્યાં પણ તમને બતાવી દઉં પ્લેન. 20 જેવા પ્લેન પડ્યા છે. જો પ્લેન, જો એરપોર્ટ નો સીન પણ બતાવી દઉં. આ બહારથી થોડુંક એરપોર્ટ છે, અંદરનો સીન પણ તમને સરસ મજાનો બતાવી દઉં. ચાલો, તે પેલા નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબર કરો, અને 5 જણા આ સરસ મજાનો વિડીયો જોવે મારો બ્લોગ, 5 જણાને શેર કરો, અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો. જો એરપોર્ટ, જો આ વિદેશની ફ્લાઇટ છે. આ દુબઈ જાય છે આ ફ્લાઇટ રહી નીવડી. મિત્રો આપણે એરપોર્ટની બહાર નીકળી ગયા, આપણો સામાન લઈને. જો આ ફાઈટર જેટ છે, જો સરસ મજાનું છે ને ફાઈટર જેટ.